નમસ્કાર, આપ જોતા છો પ્રજા પંખ ન્યૂઝ. આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર સાથે શરૂ કરીએ. સચિન શહેરમાં આજે એક મહત્વપૂર્ણ જાહેર પરિવહન સુવિધાનો પ્રારંભ થયો છે. સુરત ચોકબજારથી સચિનથી હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સુધીની સિટી બસ સેવાને સુરતના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ લીલી ઝંડી બતાવીને શરૂઆત કરી છે. જનપ્રિય ધારાસભ્ય સંદીપ દેસાઈના સતત પ્રયત્નો અને અસરકારક રજૂઆતોને કારણે આ સેવા આજે હકીકત બની છે. આ નવી સિટીલિંક બસ સેવાને કારણે સુરતથી સચિન જીઆઈડીસી સાથે હવે હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ ઝોન સુધી સીધી, સુરક્ષિત અને કિફાયતી મુસાફરી શક્ય બની છે. આ વિસ્તારના 1 લાખથી વધુ કારીગરોને હવે ભારે રાહત મળશે. હેમંતભાઈ હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં હાલ 1250થી વધુ ઉદ્યોગ એકમો કાર્યરત છે, જ્યાં 1.5 લાખથી વધુ લોકો રોજગાર માટે આવે છે. અત્યાર સુધી અહીં સુધીનો ટ્રાવેલ ખર્ચ અને વાહન વ્યવહારની અછત ગંભીર બની હતી. પરંતુ હવે નવી સિટીલિંક બસ સેવા તેમને મોટી સહુલિયત કરશે. ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ, જાહેર પરિવહન સમિતિના ચેરમેન શ્રી સોમનાથ મરાઠે, લાઇટ એન્ડ ફાયર ચેરમેન શ્રી ચિરાગસિંહ સોલંકી તથા હોજીવાલા એસ્ટેટના પ્રમુખ હેમંતભાઈ હોજીવાળા, સેક્રેટરી ગોવિંદ મામા અને વોર્ડ પ્રમુખ તેજસ આહિર, મહામંત્રી, નગર સેવક તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પોતાના સંબોધનમાં એમએલએ સંદીપ દેસાઈએ જણાવ્યું કે અહીં કામ કરતા હજારો કારીગરો માટે સસ્તી, સુરક્ષિત અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવી મારી પ્રથમ ફરજ છે. જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ કહ્યું, આ નવી બસ સેવા 1 લાખથી વધુ શ્રમજીવીઓ માટે રાહતરૂપ બનશે અને મનપાને પણ સારી આવક સાબિત થશે. નવી બસ સર્વિસ શરૂ થતાં હવે કારીગરોને સચિનથી શટલ ઓટો લેવાની જરૂર નહીં રહે અને તેઓ સીધા હોજીવાલા સુધી સરળતાથી પહોંચી શકશે. આ સેવાનો લાભ હોજીવાલા વિસ્તાર ઉપરાંત નજીકના ગામો અને બકરા મંડીને જોડાયેલા હજારો લોકોને પણ મળશે. પ્રોગ્રામનું આયોજન હોજીવાલા મંડળી ઓફિસ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા. સેક્રેટરી ગોવિંદ મામાએ આભાર વ્યક્ત કરતા કહ્યું કે આ સેવા કારીગર વર્ગ માટે અત્યંત કલ્યાણકારી સાબિત થશે. ઉદ્યોગોના વિકાસ માટે ટ્રાન્સપોર્ટની સુવિધા જીવનરેખા સમાન છે, જણાવ્યું. આભાર. જે સુડા વિસ્તારને જે લાભ એમને અપાયો છે એને જોતા જે એમની જે ડિમાન્ડ હતી, આજે આપણે 205 નંબરની બસ અહીંથી ચોકબજાર ટર્મિનલ સુધી જ્યારે અહીંયા 1 લાખ જેવા મતલબ જે કામદારોને જે લાભ મળવાનો જે વિશેષ એમની પાસે જે રજૂઆત આપણા હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલના આદરણીય અધ્યક્ષની રજૂઆત આદરણીય ધારાસભ્ય જોડે હતી, ત્યારે આજે આ સરસ કાર્યક્રમની અંદર મને પણ આપણા આદરણીય ધારાસભ્યશ્રીએ મને બોલાવ્યો અને આટલો મોટી સંખ્યામાં આજે અહીંયા તમે બધા આગેવાનો ઉપસ્થિત છો અને આટલું મોટું ઉદઘાટન આજે અહીંયા થઈ રહ્યું છે અને મને આ સૌભાગ્ય મળ્યું છે. તો તમામ અહીંયા જે બેસેલા આપણા આગેવાનો છે, આજે તમે જોઈ રહ્યા છો અને આપણે એની તરફ આગળ વધ્યા છે. સૌને બધાઈ અને નવા વર્ષનો પણ તમને શુભકામના આપી આજે મને અહીંયા બોલવાની તક આપી. આજે તમારો આભાર વ્યક્ત કરીને વિરમું છું. ભારત માતા. લગભગ મહિનો પહેલા અમારી એક મીટિંગ એ ગોવિંદ મામા, સતીશભાઈ અને હેમંતભાઈ જોડે થયેલી કે મારા થોડા પ્રશ્નો છે સંદીપભાઈ, આપણે એને ઉકેલવા જોઈએ. તે દિવસે અમને 2-3 પ્રશ્નો હતા. એ પૈકીનો પહેલો પ્રશ્ન હતો સિટી બસનો. મિત્રો, હોજીવાલાની વાત કરીએ તો સમગ્ર સુરત શહેર, જિલ્લો નવસારી આજુબાજુમાંથી 1 લાખ જેટલા કામદારો અહીંયા રોજીરોટી માટે આવે છે અને ઘણા સમયથી આ ડિમાન્ડ હતી બસની. મેં સોમનાથભાઈને વાત કરી કે ભાઈ અહીંયા હોજીવાલામાં આપણે ખાસ જરૂરિયાત છે, નાના માણસો નોકરી માટે આવે છે. આપણી વાત એમણે સ્વીકારી અને આજથી બસ ચાલુ એમણે કરી દીધી છે. ના ઇન્ડસ્ટ્રીમાં લગભગ બધા સચિનના આજુબાજુના ગામના લોકો જ છે, નજીકના બધાને પરિચિત છું કે એકદમ નામથી ઓળખો બેઠેલા બધાને. એટલે અમારી જવાબદારી પણ છે કામ કરવાની
અને તમારો સહકાર અમને કાયમ મળે છે, કોઈ પણ ઇલેક્શન હોય કે કોઈ પણ કામ હોય. એટલે અમારી ફરજના ભાગરૂપે આ કામગીરી અમે કરવાના છે. સોમનાથભાઈ આજે બસ તો ચાલુ કરી છે, પણ હજુ તમને 600 બસ બીજી ઇલેક્ટ્રિક આવવાની છે. તમારે પછી બીજો સુરતના ઘણા રૂટ બી ચાલુ થઈ જાય. સોમનાથભાઈ હમણાં મારા આ મહિનામાં 3 રૂટ ચાલુ કરવાના છે. પહેલો થયો છે ઓજીવાલા, બીજો છે જીઆવ અનુપમ સિટી, ત્રીજો પરનપુર. એટલે આ મહિનામાં 3 એક થઈ ગયો, 2 બાકી છે. એટલે સૌથી વધારે બસનો રૂટ આપણને સોમનાથભાઈ અને મહાનગરપાલિકા દ્વારા આ 84 વિધાનસભા મળ્યા છે, ત્યારે આપણે એમનો પણ આભાર માનીએ અને સોમનાથભાઈને વિશેષ આભાર માની મારી વાત વિરમું છું. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.